બધાને હું છું ભારતી, તમારું બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઉપર. તો આજે શનિવાર છે અને અમારો જે રેગ્યુલર પાઠ વિષ્ણુ સહસ્ત્ર પાઠ હોય એ આજે સેટરડે ઘરે છે. લાસ્ટ સેટરડે બે અમે ઓનલાઈન કરી લીધું કેમ કે બારે હતા, બિઝી હતા એટલે બે સેટરડે અમે એકબીજાને જોઈએ નહીં તેમ થાય કે વર્ષોથી જોયા નથી. તો આ સેટરડે તો પછી રાખ્યો છે પાઠ. અને હું કામે હતી, કામેથી આવીને બસ મેન્યુમાં એવું હતું કે ગઈકાલે જ્યારે પાઠનું નક્કી થયું ને ત્યારે વર્ષાબેન કે શું બનાવશું, મેં કીધું આ વખતે ખીચડી ને કઢી કરી નાખશું, વઘારેલી ખીચડી ને કઢી. પછી એમાંથી વાત થતા એક કે હું રોટલા કરી આવીશ, એક કે હું શાક કરી આવીશ. એટલે મેન્યુ છે રોટલા, શાક, કઢી ને ખીચડી. બધાથી શું કહેવાય, બધાથી ડિફિકલ્ટ કામ મને મળ્યું. જો આ મેન્યુ 10 મિનિટ પહેલા મૂકવાનું, ખીચડી કરવાની. આ તો તમારે ઇન્સ્ટન્ટ પોટમાં મૂકવાનું છે કે આવું છે. એટલે જ કહું બધાથી સહેલું મને આવ્યું ખીચડી. વર્ષાબેન કઢી લાવશે, આશિતાબેન રોટલા ઘડીને લાવવાના, નીતાબેન શાક લાવશે ને ચિત્રાબેન મને ખીચડી બનાવવામાં હેલ્પ કરવા આવ્યા. હાથ દેવો પડે ને, એમ ના થવું જોઈએ કે મેં નથી કર્યું. પણ મજા આવે, અમે બધું એક બધા વસ્તુ બનાવી આવે એટલે કોઈને હાર્ડ ન લાગે. એટલે બસ જો મારી ખીચડી હમણાં રેડી થઈ જશે. બહુ મજા આવી અહીંયા કુંભ મેળામાં ગયા હતા પ્રયાગરાજ. lot of people, but very divine experience. ડૂબકી મારવામાં it was really good. But yeah, it was a really good experience. It's very difficult to explain, but it was really good. Yeah, I'll give it to Mita Ben. She can probably say a bit more. Yeah, it was really very divine. There were some hassles that we had to go through. We were because it was all lastminute.com, so we were very lucky to get an opportunity to be there. અને કોઈ એવી તકલીફ અમને નથી પડી જેમ કમ્પેર ટુ જો બીજા બધા લોકલ્સને પણ અમે જોઈએ ને તો they had been waiting for the day before since morning and they couldn't even get in until the next day, while we were really lucky. I think it was Lakshmi Narayan's blessings કે અમે લોકોને એવી કોઈ તકલીફ નથી પડી. પછી અમારે બેગ્સને અમે when we came અમારે જે રસ્તેથી આવવાનું હતું ને એના બદલે અમે બીજી સાઈડના રસ્તેથી આવ્યા હતા. And our driver said it is the same route to the Prayagraj, and he was correct in a way, but we had to go on the other side. So we had some difficulties in a way કે અમારી બેગ્સ મેઇન બધી બેગ્સ વાં હતી. અને નેક્સ્ટ ડે જ્યારે અમારે જવાનું હતું ને લેવાનું પિકઅપ કરવાનું હતું, નતુલભાઈને પછી મળવાનું હતું, પ્રકાશભાઈ વોઝ લિવિંગ એન્ડ હી રિયલી હેડ ટુ ગો થ્રુ હેલ ઓન ધેટ ડે બીકોઝ કાર્સ એકી આવે નહીં અંદર ગામમાં અને સ્કૂટર ઉપર જ બેગ્સને લઈ આવવાનું ને બધું હતું. અને ઓલા સ્કૂટરવાળા કે ના we'll get 2 bags at a time. So અમે 4 બેગ અમારી હતી તો 2 સ્કૂટરવાળા ગયા. And it took us about 2 o'clock. He didn't turn up home till 2:30 in the morning. 2:30 in the morning. And the next day he was leaving at about 6:30. 6:30, 7 o'clock. So that way, yeah, the hassles were just like that. But apart from that, it was really a good experience. ત્રણ વાગે એ તો નીકળી ગયા બીજે દિવસે. અને that was the real ત્રિવેણી સંગમ we did, the સ્નાન. અને પછી જે ત્રિવેણી સંગમ હતું ને એ બીજે દિવસે અમે લોકો હતું કુમાર ને સોનલ ને બધા આવી ગયા હતા અને અમે ગયા હતા. પણ ઇટ્સ જસ્ટ બોટિંગ કે ત્યાં કરાવે, પણ ઇટ્સ અ ગંગાજી. અને ત્યાર પછી અમે લોકો તો નર્મદા આવી ગયા ને બધું ઘણું કર્યા. ક્રાઉડ બહુ હતો પણ આઈ થિંક કે વી ડિડન્ટ હેવ એની હેસલ્સ એટ ઓલ. એટ ધ પાણીમાં જાય ત્યારે જરાય તમને એવું લાગે નહીં કે ગંદકી છે કેવું છે. પણ ઓફકોર્સ યસ, ત્યાંથી આટલા મિલિયન્સ ઓફ પીપલ હેવિંગ અ બાથ ઓન ધ સેમ ડે એટલે થોડુંક ભીનું હોય, થોડું ગંદુ હોય. ઇનફેક્ટ Jai Lakshmi Narayan, everyone. First of all, big thank you to Lakshmi Narayan and all PSP family and Prakash Bhai and Mita especially for initiating such a yatra. And I feel really happy. I have no words to thank. I actually feel emotional because it was my wish from day one to attend Kumbh Mela, and it happened.
So no words at all. And my experience that, when I took the dip into the Sangam, I felt this really spiritual power. The energy I felt amazing. And you feel really charged when you take the dip. And I'm so blessed. No hurdles, whatever, and it's an amazing experience. And I feel so fortunate. And with everybody's blessing, I did remember everybody. So I did took dip on behalf of everyone, especially whole VSP family. And, so yeah, you were all in our thoughts and with us spiritually. But yeah, enjoyed the yatra. Thank you so much. Jaya Sadguru Deva Narayana Narayana Om Vishnu Narayana Narayana Om Narayana Narayana Om Vishnu Narayana. અહીંયા મારા સોનલબેન તમને બધાને કુંભ જલથી સ્નાન કરાવે છે. તમે બધા ધન્ય થઈ જવાના છે. થેન્ક યુ સોનલબેન. મીતાબેન સોનલબેનનો એક્સપિરિયન્સ તો તમે સાંભળી લીધો. બહુ મજા કરી. મારા સખી નતા ગયા. આપણે કુંભમેળામાં નતા ગયા, પછી આપણે કુંભમેળાના દર્શન કરી. સોનલબેને મને યાદ કરીને ડૂબકી મારી તો એ બહુ અંદર રહ્યા હતા. મને શરદી થઈ ગઈ. કોઈના નામ નતા લીધા, પણ મેં કીધું કે બધા ફેમિલી રિલેટિવ એમાં આવી ગયા. VSN બધા જે પણ મારા સાથે કોઈને પણ જેને સંબંધ કે ક્યાંય મળતા એમાં અમે બધા આવી બધા ગયા. આવી ગયા. બધા એક ને બીજા નામના લોકો કરી દે. ના ના બધા આવી ગયા. અત્યારે અમે અહીંયા રાહ જોઈએ છે જમવાની, પણ કોઈને ભૂખ લાગી નથી. મારા મહેશ્વરને લાગી. ચિત્રાબેન કઢી હલાવે. હું તો કહું તો ખાધા અહીં દ્રાક્ષનો ઓલો ઊભા અમે પૂરો કરી નાખ્યો. અમારા સીતાબેનના રોટલા, વર્ષાબેનની કઢી, મીતાબેનનું શાક ને મારી ખીચડી. ચાલો કામ તો કરવું ને. અહીં ચિત્રાબેન એ કામ કરે. વર્ષાબેન બહુ જ કરે છે. જો વર્ષાબેન ન વધતા આજ શનિવારનો પાઠ થાત જ નહીં. આ કુંભ મેળામાંથી આવેલા ને બહુ એનર્જી છે. બધાય વાસણ ઉટકી નાખ્યા અમારે. આ જો મારા ટીશ્યુ લોવા પડે વાસણ કોટમાં નથી શું કરે. આ જો કેટલી ગરીબી આવી ગઈ. નેપકિન નથી, ટીશ્યુ થી લૂછવા પડે. ડન. બસ ડન થઈ ગયું. મેં જેવો કેમેરો અહીં લઈને આવીને વર્ષાબેન ઉપર મૂકી દીધું. ઘડીક રાખવો હતો તો મારે કચરો તો વડાઈ જતી બાજુ રાખવો હતો. મારી ફ્રેન્ડ છે ને રૂપલ, ઈ મને કેટલા વખાણ કરે ને કે મને તમારી લંડનની લાઈફ ટીચર ને એટલી બધી ગમે છે ને. અને એનો છોકરો છે 16 વર્ષનો, ઈ પણ બહુ ખુશ થઈ જાય આપણને બધાને જોઈને. ઈ કે તમે કેટલા પ્રેમ ભાવથી બધા સેટરડે ને મજા કરો છો ને. બહુ વખાણ. થેન્ક યુ રૂપલ બેન. રૂપલ તું જોયા રાખજે. હા, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. એડિટ થઈ ગયું છે. હા, અમારા વર્ષાબેન ના બેન ના મેસેજ આવતા હોય કે હું વર્ષાની બેન બોલું. લાઈફમાં જોઈએ છે. તો જોતા રહેજો બધા. બીજું શું. બહુ મજા આવે છે બધાને જોવાની. Thank Really you. entertaining. થેન્ક યુ. અહીંયા તમે જોઈ શકો છો મીતાબેન આવી ગયા છે થેલો લઈને એક વીક માટે. કુંભમાંથી સીધા આવ્યા. શું ખજાનો લઈ આવ્યા કુંભમાંથી. આ ખજાનો આ તમારા ગોદડા. વાહ, આજુ ગોદડા લાવ્યા. મારે ગોદડાના કવર છે લે. અમારે કુંભ મેળામાંથી અમારા મીતાબેન સરસ મજાનો ખજાનો લઈ આવ્યા. અમારા ગાજલાના કવર બનાવીને લઈ આવ્યા. વાહ, મીતાબેન કુંભ મેળા ગયા એ સફળ થયું હો. અમારા કવર આવી ગયા. અમારા કવર તો તૈયાર જ હતા. ઉભા રહ્યો હવે ઉભા રહ્યો. હવે નીચે ઉભા રહ્યો. વર્ષાબેન તો તમે ના પેલા ના પેલું કરી નાખ. ના ના ઉભા રહ્યો. અહીંથી કરો. આ ગાદલું મુંજાઈ જાય બિચારું અંદર. હાલે અહીંથી નીચે પડી જશે ને પછી. વાહ, થેન્ક યુ મીતાબેન.
આ તો આપણે બધાને કામ આવશે ને. હવે માથે પાછું હા આજે બધા રોકાઈ જવાય નીચે ગાદલા નાખીને.